કે યે પાલયંતી મનુજાહ સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન સદાતેત્ર પરત્રચ્ચ મહાસુખાહ તાનુલગ્યાત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધયઃ તૈહ મુત્રચ્ચ મહદ લભંતે કષ્ટમેવહિ. મહારાજ બે હેતુઓ બતાવે છે, બે કારણ બતાવે છે કે આ બે કારણોને સાથે રાખી કરી અને શિક્ષાપત્રીને એકાગ્ર મન વડે કરીને ધારણ કરવી. આ શિક્ષાપત્રીનો ઉપોદ્ઘાત પ્રકરણ ચાલે છે. શિક્ષાપત્રી તો 11મા શ્લોકથી શરૂ થશે. શિક્ષાની પત્રી, ઉપદેશની પત્રી, કોઈ પણ જીવ પ્રાણી માત્રને હિંસા ન કરવી, ત્યાંથી શિક્ષાપત્રીની શરૂઆત થાય છે. આ શિક્ષાપત્રીનો ઉપોદ્ઘાત પ્રકરણ છે. તો ઉપોદ્ઘાત પ્રકરણની અંદર બે હેતુઓ બતાવેલા છે. એ બે હેતુઓનું અનુસંધાન રાખી કરી અને શિક્ષાપત્રી એકાગ્ર મન વડે કરીને ધારણ કરવી. તેમાં પહેલો હેતુ એ કે જે મનુષ્યો સત્શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા એવા જે સદાચારો તેનું હંમેશા આપતકાળને વિશે પણ પાલન કરે છે, તો તે મનુષ્યો આલોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થઈ જાય છે. આ પહેલો હેતુ. અને બીજો હેતુ એ કે જે કુબુદ્ધિવાળા પુરુષો સત્શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા જે સદાચારો તેનું ઉલ્લંઘન કરીને ઈચ્છાને અનુસારે વર્તન કરે છે, તો તે પુરુષો તો આલોકને વિશે અને પરલોકને વિશે મહાદુખિયા થાય છે. તો મહાસુખિયા થાય છે એ પહેલો હેતુ, મહાદુખિયા થાય છે બીજો હેતુ. આ બે હેતુનું અનુસંધાન રાખી કરી અને શિક્ષાપત્રી એકાગ્ર મન વડે કરીને ધારણ કરવી. શતાનંદ સ્વામી આ બે શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે સુખનું મૂળ ધર્મ કહેલો છે. ધર્મમાં જ સુખ રહ્યું છે. બહારના પંચ વિષયોમાં સુખ તો છે, પણ એ કેવળ સુખનો આભાસ છે, સાચું સુખ નથી. સાચું સુખ તો ધર્મની અંદર રહેલું છે. તેથી સુખનું મૂળ તો ધર્મ કહેલો છે. તેથી ધર્મનું રક્ષણને કરનારા મનુષ્યો આલોકમાં અને પરલોકમાં બ્રહ્માદિકના સુખ કરતાં પણ અધિક મહાસુખિયા થઈ જાય છે. જે સદાચારોનું પાલન કરે છે તે પુરુષો તો બ્રહ્માના સુખ કરતાં પણ અધિક સુખ જેમાં છે એવા મહાસુખ્યા થાય છે. એ હેતુથી આ શિક્ષાપત્રીની અંદર રહેલા ધર્મનું યથાર્થ પાલન કરવું, આ એક હેતુ બતાવેલો છે કે શિક્ષાપત્રીમાં રહેલા ધર્મનું પાલન શા માટે કરવું, શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન શા માટે કરવું. તો એનું કારણ એ કે જે પુરુષો મહારાજની આજ્ઞાનું પાલન કરે છે તે પુરુષો તો મહાસુખિયા થઈ જાય છે. બ્રહ્માદિકના સુખ કરતાં પણ જેમાં અધિક સુખ રહેલું છે એવા અક્ષરધામની એને પ્રાપ્તિ થાય છે. એ કારણથી આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરવું આ પહેલો હેતુ છે. અને વળી જે પુરુષો સદાચારોનું ઉલ્લંઘન કરીને ઈચ્છાને અનુસાર વર્તન કરે છે તે પુરુષો તો જેનું વર્ણન ન થઈ શકે એવા અનિર્વચનીય દુઃખને પામે છે. પુરુષ છે મહાદુઃખને પામે છે. જો મહારાજે કહેલી આજ્ઞાનું પાલન કરતો નથી, શિક્ષાપત્રીમાં રહેલા સદાચારોનું પાલન કરતો નથી, તો તે પુરુષ મહાદુઃખને પામે છે. માટે શિક્ષાપત્રીમાં રહેલી આજ્ઞાઓનું પાલન કરવું. ભગવદ્ ગીતાની અંદર પણ કહેલું છે કે યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પ્રત્યે કહે છે કે હે અર્જુન, જે પુરુષો શાસ્ત્રની મર્યાદાનો ત્યાગ કરીને ઈચ્છાને અનુસાર આચરણ કરે છે તે પુરુષો કોઈ પણ પ્રકારની સિદ્ધિને પામતો નથી અને કોઈ પણ જાતનું સુખ તેને પામતો નથી અને પરમ ગતિ તેને પણ પામતો નથી અને મહાદુખ્યો થાય છે. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે ભગવદ્ ગીતાની અંદર કહેલું છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે જો તમે આ બંને હેતુઓની સાથે શિક્ષાપત્રીને ધારણ કરશો તે હેતુઓની અંદર એક તો સ્વાર્થ છે અને એક તો ભય છે. એક હેતુની અંદર મહાસુખનો સ્વાર્થ છે અને એક હેતુની અંદર મહાદુઃખનો ભય છે. તો આ શિક્ષાપત્રીની અંદર રહેલી મર્યાદાનું પાલન કરનારા પુરુષ મહાસુખી થાય છે. આ મહાસુખના સ્વાર્થથી
અને મર્યાદાનો ત્યાગ કરનાર મહાદુઃખી થાય છે. આવા મહાદુઃખના ભયથી આ શિક્ષાપત્રીની યથાર્થ આજ્ઞાઓનું પાલન થશે જ. મહાસુખના સ્વાર્થથી અને મહાદુઃખના ભયથી આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું યથાર્થ પાલન થશે. એટલા જ માટે શિક્ષાપત્રી એકાગ્ર મન વડે કરીને ધારણ કરવી, પરંતુ આ બે હેતુઓની સાથે આ બે હેતુઓનું અનુસંધાન રાખી કરી અને શિક્ષાપત્રી એકાગ્ર મન વડે કરીને ધારણ કરવી. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે કોઈ પણ કાર્યમાં મનની એકાગ્રતા મહત્ત્વની છે. એટલે આ શિક્ષાપત્રી છે એ બંને હેતુઓની સાથે બંને હેતુઓનું અનુસંધાન રાખી કરી અને એકાગ્ર મન વડે કરીને આ શિક્ષાપત્રી વાંચવી અને સાંભળવી, આવા પ્રકારનું તાત્પર્ય છે.